લગ્ન એ તો અઢી અક્ષરની વાત છે અને જીવનભરનો સાથ છે. આપ સહુ અમારે આંગણે પધાર્યા છો એ અમારા માટે અતિશય આનંદની વાત છે. ઘરમાં જ્યારે લગ્ન લેવાયા હોય દીકરાના કે દીકરીના, ત્યારે સૌથી પ્રથમ ગણેશજીની સ્થાપના કરવામાં આવે, એમનું મંગલાચરણ કરવામાં આવે, એમના આશીર્વાદ લેવામાં આવે. તો આવો આજે ચિરંજીવી ઝીલ અને ચિરંજીવી વિરલના આ શુભ લગ્ન પ્રસંગે સૌથી પહેલાં આપણે શ્રી ગજાનન મહારાજને બોલાવીએ, આમંત્રિત કરીએ. સાથે સાથે કહીએ કે આવો આવો પધારો, બિરાજો શ્રી ગજાનન મહારાજ. આવો આવો પધારો, બિરાજો શ્રી ગજાનન મહારાજ. વિરલ અને ઝીલને કરાવો લગ્ન જીવનમાં શુભ શરૂઆત. લગ્ન જીવનમાં શુભ શરૂઆત. ને કોના લઈએ નામ, સૌ પ્રથમ બાબા ગણપતિને સમરીને કોના લઈએ નામ. માતા પિતા ગુરુ આપ છો, બસ એક દંતાય ગજાનન ના લઈએ નામ. એક દંતાય ગજાનન ના લઈએ નામ. લગ્ન વિધિમાં જોતા હોઈએ છીએ, બાર ગામે જેમ બોલી બદલાય ને દરેક શહેરે શહેરે અને કુટુંબે રિવાજો પણ અલગ આપણે જોતા હોઈએ છીએ. પણ અમુક રિવાજ પણ આ આટલા લોકો અહીંયા જે તમે ઊભા છો, કેન યુ સ્પીક આઉટ ધ નેમ ऑफ द कपिल? दीप, जेनी, लाउडर. दिस साइड एनर्जी मुझे पता है क्योंकि मैं इधर हूँ तो यहाँ एनर्जी ज्यादा है. दीप, जेनी, दीप, जेनी. अरे भाई ये लोग सुधर गए. एक बार फिर दीप, जेनी. लाउडर लाउडर हो रहे हैं क्योंकि प्यार बढ़ रहा है, क्योंकि माहौल में इतना प्यार है. यहाँ दोनों एक दूसरे के सामने हैं, एक दूसरे के इंतजार में. अभी बेव एक दूसरे की जયારે રાહ જોઈ રહ્યા હોય, પહેલ કોણ કરે, શરૂઆત કોણ કરે? સપ્તપદીના 7 વચન ઘણા પ્રસંગોમાં બેઓ એટલે કે વર અને કન્યા બેઓ પોતપોતાના વચન તૈયાર કરીને લાવતા હોય છે, પોતાના ક્રિએટિવ પોતાના વચન. મોટાણી પરિવારમાં યોગેશભાઈ અને ઉર્વશી ભાભીની જ્યેષ્ઠ સુપુત્રી સૌભાગ્યકાંક્ષાણી ઉર્જા, જેને આપણે કહીએ કે કુટુંબમાં લક્ષ્મી પધારી, આજે એ લક્ષ્મી મહાલક્ષ્મી બનવા જઈ રહી છે. અને અત્યારે માંડવામાં ઉર્વશીબેનની સામે પોતાની લક્ષ્મી જેને વરાવવા માટે તૈયાર છે એવા સોમેન કુમારને નિરખીને મનમાં એ જ વિચાર કરી રહ્યા છે કે આ અમારા વિષ્ણુ સ્વરૂપ જમાઈ રાજ પધારી રહ્યા છે. તો આજે એમની આંખોનો ભાવ, એમના ચહેરાનો ભાવ. में कुल देवी माँ हम मानते हैं कि वो कुल उद्धारक होती है, कुल का भला करने वाली होती है. और यहाँ इसीलिए वही निस्वार्थ प्यार जो जननी हमें देती है, वही हमारी कुल देवी माँ भी हमारा पूरा ख्याल रखती है. तो उसी कुल देवी माँ को हम यहाँ से आह्वान करेंगे कि रुमझुम. संस्कृत का तो मैं बहुत अच्छी तरह से बोल सकती हूँ. पानी यानी हाथ, हस्त, उसका मिलाप हो रहा है. वर और कन्या दोनों के हाथ में पवित्र चीज़ें सुपारी पान रखकर दोनों के हाथ मिलाए जा रहे हैं. और ये शुभ पावन घड़ी में आइए बहुत ही प्यारा सा श्लोक हम प्रस्तुत करने जा रहे हैं. थैंक यू. आप हैं, यहाँ हम हैं, वहाँ आप हैं, यहाँ हम हैं. और ये सुरों से सजी शाम, आइए आप और हम मिलकर इस शाम को कर